મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે આજે પ્રભુ પાસે તમારા માટે કયું વચન છે તે જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા નથી? શું પ્રભુ રોજ તમારી સાથે વાત કરતા નથી? શું તમે વાત કરી છે? શું તમે સવારે પ્રાર્થના કરી? શું તમે હૃદય ખોલીને તમારી બાબતો વિશે પ્રભુને વાત કરી? શું તમે તેમના ચરણોમાં રાહ જોઈ છે? તમારો સવારનો પહેલો કલાક પ્રભુને આપવો જ જોઈએ। તે સમયે પ્રભુ ખુશીથી તમારી સાથે વાત કરવાનું ચાલુ રાખશે, તમારો હાથ પકડશે, તમને માર્ગદર્શન આપશે। ઠીક છે, આ જગ્યાએ શું તમે આ સુંદર છોડ જોઈ રહ્યા છો? મેં આ દુનિયામાં બીજે ક્યાંય પણ જોયું નથી આવા પ્રકારનું। આ ખૂબ જ અદ્ભુત દેખાય છે અને તમને બતાવવા માટે અમે અહીં શૂટિંગ કરીએ છીએ। અને આનું જે નામ છે તે સ્મોક બુશ છે। જે સ્મોક હોય છે, ધુમાડો હોય છે, તેવું નામ છે। અને સ્મોક બુશ આનું નામ એવી રીતે રાખવામાં આવ્યું। તે અનોખું લાગે છે ને? પ્રભુની રચના તે કેટલી સુંદર છે ને! તે દરેક વસ્તુને અનન્ય રીતે બનાવે છે જેથી આપણે ખુશ રહી શકીએ। તેવી જ રીતે તે આપણને દરરોજ નવી દયા આપે છે, નવો આશીર્વાદ આપે છે। આપણે તે ભૂલવું ન જોઈએ। એ બધું બાજુ પર રાખો, મને એક મદદની જરૂર છે। મેં ઘણા લોકોને શોધ્યા છે, પૂછ્યા છે। મને વિશ્વાસ હતો કે તે મને ક્યાંયથી મદદ કરશે, પરંતુ હું સંઘર્ષ કરું છું। મને ખબર નથી કે શું કરવું। આમ વિચારો છો? પરમેશ્વર તમને એક સુંદર વચન આપી રહ્યા છે। ગીત શાસ્ત્ર તેના 124:8 વચનમાં, અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે। સહાય એટલે પૂછો તો હેલ્પ કરવી, તેનો અર્થ આમ છે, મારી મદદ ક્યાંથી આવશે? મને આ જરૂર છે। જો કોઈ મારા બાળકો સંબંધિત આ બાબતમાં મને મદદ કરે તો તે સારું રહેશે। હું મદદ માટે ઘણા લોકોને મળી રહ્યો છું, પણ હું કંઈ કરી શકતો નથી। આવી રીતે લોકો ઉત્તર આપે છે, શું તમે આમ પરેશાન છો? જેમણે મદદ કરવાનું વચન આપ્યું તેમણે પણ છેલ્લી ઘડીએ છોડી દીધું। પરંતુ સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર પ્રભુના નામે આપણી સહાય આવશે। એટલે કે જે સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર પ્રભુ છે તે કંઈ પણ કરી શકે છે ને? હું તે કરી શકતો નથી, બસ આટલું જ। શું તેવું કહેશે? નહીં કહેશે। તે પ્રભુ પાસે કંઈ પણ કરવાની શક્તિ અને અધિકાર છે। સ્વર્ગ અને પૃથ્વી પર તેમનો બધો જ અધિકાર છે। આપણી મદદ એ પ્રભુના નામે છે, જેણે તેને બનાવ્યું છે। તો પછી તમારે તેમને તેમના નામથી બોલાવવા જોઈએ, તો તે તમને મદદ કરશે। યહોવા ઈરે એનો અર્થ છે જે મને મારા જીવનમાં બધું જ આપે છે, જે મારી જરૂરિયાતો પૂરી કરે છે, જે મારી પાસે બધું છે તેનું ધ્યાન રાખે છે, તે છે યહોવા ઈરે। યહોવા નીસી છે, તેનો અર્થ છે જે મારા માટે લડે છે અને મને વિજય આપે છે। અને યહોવા રૂવા એનો અર્થ છે કે મારો સારો ભરવાડ। જેમ એક ભરવાડ પોતાના ટોળાની સંભાળ રાખે છે, તેમ બધી જરૂરિયાતોનું ધ્યાન રાખશે। યહોવા રાફે કા અર્થ છે કે જે મને સાજો કરે છે। તેમના દરેક નામના ઘણા બધા આશીર્વાદો સમાયેલા છે। જ્યારે આપણે તેમનું નામ બોલીને સ્તુતિ કરીએ, તમારી મદદ તે પ્રભુ તરફથી આવશે, તમે તે જોશો। એટલે તમે પ્રભુનું નામ બોલો, હે પ્રભુ, તમારું નામ તે મારી મદદ છે, તે મારી સહાય છે। તમે આમ કહો, હું તમને નામથી બોલાવીશ પ્રભુ। તમે મારા યહોવા ઈરે છો, તમે બધું સંભાળશો, તમે મારી બધી જરૂરિયાત પૂરી કરશો, હું વિશ્વાસ કરું છું। આમ કહો। ઘણા બધા લોકો મારી વિરુદ્ધમાં ઊભા થયા છે। હું સંઘર્ષ કરું છું, કોની પાસે મદદ માંગવી મને ખબર નથી। યહોવા નીસી મારા માટે લડનારા તે પ્રભુ છે। તે તમે નામ બોલો, સ્તુતિ કરો, તમે નામથી મદદ આવતી જોશો, ચમત્કાર જોશો। જો તમે બીમાર પડ્યા છો, પીડાઈ રહ્યા છો, તો કહો, યહોવા રાફા, મને સાજા કરનાર પ્રભુ છો। આમ બોલીને તમે પરમેશ્વરની સ્તુતિ કરો। જ્યારે તમે તે નામ બોલો છો ત્યારે તે મદદ આવશે, સહાય આવશે, એક ચોક્કસ મદદ તમને દેખાશે। વિશ્વાસ કરો, તેમણે આપણને મદદ કરવા માટે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપી દીધું હતું। જે પ્રભુએ આપણા માટે પોતાનો જીવ આપ્યો, શું તે આપણને મદદ નહીં કરે? તમે કઈ મદદ ઈચ્છો છો? 1 મિનિટ આંખો બંધ કરીને પ્રભુને તે કહો, હે પ્રભુ, તમે મારા મદદગાર છો, તમે મને મદદ કરનાર છો। તમારા નામથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારી પાસે મદદ માંગુ છું। મારા જીવનમાં જે પણ તકલીફ છે, સમસ્યા છે, એ બાબતમાં મારા માટે તમે એક ચમત્કાર કરો, ઈસુના નામમાં। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો દરેક નવો કાર્યક્રમની માહિતી મેળવવા માટે।